जाते मिले समाज सब पावे आत्म रूप त्याहि लख भवसी करो આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. આ પ્રકરણના અંતર્ગત વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિને 7 તત્વ સંબંધી જે અયથાર્થ શ્રદ્ધાંત છે, અર્થાત તો એનું શ્રદ્ધાન કેવા પ્રકારનું હોય છે, શ્રદ્ધાનના નામે એ શું કરે છે, એની અહીંયા ચર્ચા કરી છે. એનું સ્વરૂપ અહીંયા સ્પષ્ટ કર્યું છે. એમાં આપણે બંધ તત્વનું અન્યથા રૂપની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં સમાપ્ત થઈ હતી. તુલનાત્મક આપણે ચોથા અધિકારમાં પણ જે ટોપિક છે ત્યાંથી પણ આપણે વિચાર કરીએ છીએ. અહીંયા 7મા અધિકારમાં જે સાતત્ય સંબંધી ભૂલ છે એમાં મુખ્ય એ પ્રકારની ફોર્મ્યુલા આપણે કહી હતી કે તત્વ અભ્યાસ તો કરે છે પરંતુ ભાવ વાસન નથી. મૂળ સાતત્ય સંબંધી ભૂલ તો એક જ પ્રકારની છે, અનાદિની છે, જે તત્વભ્યાસ કરતો નથી એને જેવી ભૂલ છે. ભૂલ તો એક પ્રકારની છે, પરંતુ આ ભૂલ અભાવ કરવાનો, ભૂલ મટાડવાનો પ્રયાસ કરે છે. એમાં શું ભૂલ છે, શું ભૂલ છે એટલું જ નહીં, એ અનાદિની ભૂલનું જ પોષણ કરે છે. એ વાત અહીંયા સમજવા લાયક છે. કઈ વાર કહું છું કે મધ દરિયે ડૂબે તો સમજમાં આવે છે, પરંતુ કિનારા પર ડૂબે એ વાત ઘડી ઉતરતી નથી. તો એની આ ચર્ચા છે. વિદ્વાન છે, અભ્યાસ કરે છે, તત્વને ભૂલ મટાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ એને યથાર્થ ભાવાસન થતું નથી. એટલે ભૂલ યથાવત રહે છે, એટલું જ નહીં પણ પોષણ થાય છે. એની ચર્ચા એ અંદરથી કરી છે. બંધ તત્વનો ખુલાસો, એનો અન્યથા રૂપમાં ખુલાસો ખૂબ થયો હતો. એમાં જે અશુભ ભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય છે તેને તો બુરો જાણે છે, અને શુભ ભાવ આદિથી જે પુણ્ય બંધ થાય છે એને ભલો જાણે છે. એના નિષ્કર્ષ રૂપમાં પંડિતજી કહે છે કે એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને જે સુખ સામગ્રી આદિ છે એમાં રાગ જે બધા જીવોને હોય છે એવું જ આને પણ છે. લખ્યું ને જેમ, પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સુખ સામગ્રીમાં રાગ તો બધાએ જીવોને હોય છે. બધાએ જીવોને હોય છે. ટોનમાં શું ખ્યાલ આવે છે કે જે અજૈન છે, જેને અભ્યાસ નથી, એકેન્દ્રિય આદિ જે અનાદિજી છે, એ લોકો એવા જીવોને જે ભૂલ છે એવી ભૂલ શાસ્ત્ર વાંચીને પણ તું એ જ ભૂલ તો કરે છે. ફરક શું પડે? ટૂંકમાં જે પ્રતિકૂળતામાં જે નિમિત્ત બને છે, પ્રતિકૂળ ભાષે છે એના પર દ્વેષ કરે છે, અને અનુકૂળ ભાષે છે એના પર રાગ કરે છે. તો અહીંયા રાગ દ્વેષ કરે છે એની મુખ્યતા નથી.
અહીંયા રાગ દ્વેષ મટાડવાનું સિદ્ધાંત તો ન થયું એમ કહે છે, પણ રાગ દ્વેષ કરવાનું જ સિદ્ધાંત તો થયું. અને મોક્ષ માર્ગ તો રાગ દ્વેષના ભાવપૂર્વક છે. ટૂંકમાં કોઈ પુણ્ય બંધ સારો લાગે છે, પુણ્ય બંધ સારો લાગે છે, પુણ્યમાં મળતી સામગ્રી સારી લાગે છે, એટલે એના પર રાગ આવે એ સ્વાભાવિક છે. એના પર રાગ થાય એમાં કઈ એને ગલત લાગતું નથી. અને જે પ્રતિકૂળતામાં કાળ બનતી હોય એવી સામગ્રી હટાવવાનો ભાવ આવે તો દ્વેષ થાય એમાં પણ એને કઈ ખોટું લાગતું નથી. તો રાગ દ્વેષ કરવાનું સિદ્ધાંત થયું, મટાડવાનું સિદ્ધાંત ન થયું. એ મૂળ જે ભૂલ છે એ ભૂલ અહીંયા ચાલી રહી છે. ટૂંકમાં કોઈ બંધ સારો ને કોઈ બંધ ખરાબ, એ ભેદ, એ મૂળ વાત છે અહીંયા. સોનાની બેડી અને લોખંડની બેડી, બસ એ જ છે કન્સેપ્ટ. ખબર પણ છે પણ આપણે ભૂલી જઈએ છીએ. કોઈ કહે કે કેટલી વાર સાંભળીએ, કે ભૂલ તો રોજ કરે છે, તો એટલી વાર સાંભળવું જોઈએ. જેલમાં જવાનું થાય તો સારી ફેસિલિટી ચાહે છે, એવી બુદ્ધિ છે આ જીવની ખરાબ, હે ને? એ રીતે છે. જો તમને એવું લાગતું હશે કે નહીં આપણે આવી ભૂલો નથી થતી, પણ વિચાર કરજો કે પુણ્યનો ઉદય હોય, બહારમાં અનુકૂળતા હોય, તો અનુકૂળતા ગમે કે પ્રતિકૂળતા ગમે એટલું કહી દે બસ. શું ગમે શું? કોઈ માનો પ્રસંગમાં જઈએ, કોઈ શિબિરોમાં જઈએ, પંચકલ્યાણકોમાં જઈએ, તો ત્યાં સગવડ વધારે સારી મળે એ સારું કે અસગવડ રહે એ સારું? નિદ્રા તત્વની જે ભૂલ ચાલે, નિદ્રા તત્વનું સ્વરૂપ ચાલે છે અમારા મલાડીમાં, તો 8 અંગોની ચર્ચા છે અત્યારે તો છેલ્લે. સ્વાશ્રિત 8 અંગોની ચર્ચા. પરાશ્રિત વ્યવહારને નિશ્ચય પ્રધાન ગ્રંથ છે, ગુરુદેવશ્રી કહે છે. એટલે અહીંયા સ્વાશ્રિત અંગોની ચર્ચા કહી છે. ગજબ છે. પણ જીવોને, અને કોઈ પાપી હોય એને બહુ સગવડ હોય, અને ધર્માત્મા હોય એને બહારમાં બહુ અસગવડ હોય, તો એવો ભેદ જ્ઞાનીને દેખાતું નથી. અજ્ઞાનીને તો એવો દેખાય ને કે અમેરિકા વાળા કેટલું પાપ કરે છે, આ છે તું, પણ ધર્મનું નામ નિશાન નહીં. તો બી ત્યાં બધી અનુકૂળતાઓ છે. અને અહીંયા તો બધા કેટલા પ્રકારના ધર્મ છે અહીંયા તો પણ અહીંયા ભારત દેશમાં તો કેટલી તકલીફ છે. તો ઘણા લોકોને આવો પ્રશ્ન થતો હોય. એની દ્રષ્ટિ જ સંયોગ ઉપર છે, એની દ્રષ્ટિ જ ઉદય ઉપર છે. જ્યાં ઉદય સ્વભાવનું લક્ષ કરવું છે, જ્યાં વિતરાગ થવું છે, એમાં ઉદયનું શું યોગદાન છે? તો ઉદય પર દ્રષ્ટિ કરવાનો શું મતલબ છે? આપણું પહેલા જે ધ્યેય નક્કી કરી લો, વિતરાગી થવું છે, અશરીરી થવું છે, તો પછી શરીર કાળું મળ્યું કે ધોળું મળ્યું, કે રોગ છે કે રોગ નથી, એનું અશરીરી થવાના પ્રકરણમાં, અશરીરી થવાના ધ્યેયમાં એનું શું યોગદાન છે? ખ્યાલ કે નહીં? તો એ રીતે વિચારી અને વિરક્ત થવું જોઈએ, બંધાવવું ન જોઈએ, આવવું જોઈએ, આવવું જોઈએ. શરીર સારું હોય તો ધર્મ થાય, એ બી એક તો બંધ તત્વની ભૂલ છે. બંધનમાં, સંયોગોમાં એને કલ્પના કરે છે મુક્તિની, એ ભૂલ છે. કઈ બધી ચર્ચાઓ આપણે થઈ ચૂકી છે. ખાલી તુલનાત્મક ચર્ચા આપણે જે ચોથા અધિકારથી વાંચી લઈએ, ક્યારે શાસ્ત્ર ફરી ખુલશે એની તો ખબર નથી. એક વાર જોઈ લઈએ. કયું છે પેજ? પેજ નંબર 84 છે, બરાબર? બંધ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત. પટ્ટી આપજો દાદુ. હા, મારામાં 84 નંબરનું પેજ છે, બરાબર? બહુ જબરજસ્ત છે. એક વિચારણીય બિંદુ છે આમાં. વળી ફોર્મ્યુલા એ જ રહેશે. કોઈ બંધ એને સારો લાગે છે, કોઈ બંધ એને બુરો લાગે છે, એ જ છે. ભૂલ તો એ જ છે. બંધ તત્વ, બંધ તો બંધ જ છે. પુણ્ય બંધમાં ગલો લાગવા જેવું શું છે? બંધ તો બંધ જ છે. એ રીતે છે. વળી એ આશ્રય ભાવો વડે જ્ઞાનવર્ણ આદિ કર્મનું બંધ થાય છે. જો બંધ
જે બંધનું કાર્ય છે એ બંધનું નથી સમજતો, પોતાનું સમજે છે. અહીંયા એ થીમ લીધી છે. બંધને લઈને જે કાર્ય થાય છે એમાં કર્તા બુદ્ધિ કરે છે અને અબંધ સ્વભાવને ચૂકે છે. અબંધ સ્વભાવ તરફ જવાનો ઉપાય જ કરતું નથી. અહીંયા મુખ્ય વાત છે. વળી એ આશ્રવ ભાવો વડે જ્ઞાનાવરણી કર્મનું બંધ થાય છે. આજનું પ્રવચન જોરદાર ધમાકેદાર ગોઠવજો આની સાથે. તેનો ઉદય થતા, જો પહેલા તો આશ્રવ ભાવ વડે જ્ઞાનાવરણી આદિ 8 કર્મનો બંધ થાય છે અને એનો ઉદય થતા જ્ઞાન દર્શનનું હિંપણું થવું. એમાં કયા કર્મનો ઉદય આવશે? જ્ઞાનાવરણી દર્શન. તમારે હમણાં ચાલુ બી ખરું ને, બપોરે કર્મનું ચાલુ. મિથ્યાત્વ કસાયનું પરિણમન થવું, મૌનીય કર્મ નો ઉદય થયો. ઈચ્છા અનુસાર ન બનવું, અંતરાય કર્મ. સુખ દુઃખના કારણો મળવા, વેદની કર્મ. શરીરનો સંયોગ રહેવો, આયુ કર્મ. ગતિ જાતિ શરીર આદિ નિપજવા, કયું? નામ કર્મ. અને નીચું ગુણ ઊંચું ગુણ પામવું, ગોત્ર કર્મ. તો આ બધા કર્મોના ઉદયમાં થવા વાળી જીવની પરિસ્થિતિ છે. સમજો પહેલા નિમિત્ત પ્રધાન કથન છે. ગુરુદેવના ઉપાદાનની વાત પણ લઈશું થોડી. હવે અહીંયા કહે છે કે એ બધા હોવામાં, આ બધું કાર્ય થવામાં, રાગ આદિ થવામાં, બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા, સંયોગો મળવામાં, ગતિ જાતિ જાત નાત ભાત જેવી એ બધી જે પરિસ્થિતિ થાય છે, એ પરિસ્થિતિમાં મૂળ કારણ કોણ છે એ લખી દીધું. એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. ભૂદેશીથી શું સાંભળ્યું હમણાં? એના મેલ કરવો જોઈએ ને. કર્મ વિચારે કોણ, ભૂલ મેરી અધિકારી. કર્મના કારણે રાગ થાય છે એમ નથી, કર્મના કારણે શરીર મળે છે એમ નથી. સમજો, અહીંયા તો એમ ચાલ્યું હમણાં. અને અહીંયા કહે છે કે આ મૂળ કારણ કર્મ છે. તો બંને વચ્ચેમાં જે આપણને વિરોધ છે કે વિરોધાભાસ છે, બંનેમાં જે વિરોધ લાગે છે એ સ્યાદવાદ શૈલીથી વિરોધ મટાડવો જોઈએ. હે ને? ટોડરમલજી પણ જ્ઞાની છે, આ શાસ્ત્ર પણ ગુરુદેવસિંહ વાંચે છે, ગુરુદેવસિંહ બી જ્ઞાની છે. બંને જ્ઞાની જે પણ નિરૂપણ કરે છે એ નિરૂપણ વેદ જ્ઞાનના અર્થે જ છે. મૂળ વસ્તુ સમજવા જેવી. ગુરુદેવસિંહ તો કહે કે પુણ્યના ઉદયના કારણે પૈસા આવે છે એ વાત જૂઠી છે. એ ચાલે ને મોસ્ટ ઓફ ભાવ તો કદાચ કથન બદલાઈ ગયું હોય. પૈસા તો એ ધનલક્ષ્મીનું તો એના સ્વકાલમાં એના ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની યોગ્યતાથી આવે છે. પુણ્યના ઉદયથી ધન આવે છે એ વાત તદ્દન જૂઠી છે. એ તો એ રીતે વાત ચાલે છે ને. આયુ કર્મના કારણે શરીરમાં આત્મા રહે છે એ વાત જૂઠી છે. શરીરના પરમાણુ, ઉદ્ગલના આહાર વર્ગના પરમાણુ એ રીતે પરિણમીને સ્કંદ રૂપે એની યોગ્યતાથી ત્યાં જેટલો કાલ રહેવાનું હોય એટલો કાલ રહે છે. અને એના સંયોગમાં આત્મા પણ પોતાની યોગ્યતાથી રહે છે. શરીરના કારણે આત્મા ટકે છે એ વાત જૂઠી છે. આ જ્યારે નિમિત્ત ઉપાદાનની વાત ચાલતી હોય ને ત્યારે નિમિત્તની ઓરથી તો એમ જ કથન થશે. સાંભળજો મૂળ વાત કે જ્યાં સુધી આયુ કર્મનો ઉદય હશે ત્યાં સુધી એ આત્મા શરીરના સંયોગમાં રહેશે. ચાહે વિશ્વના કેટલા બી દ્રવ્યો એને છૂટું કરવા કરે તો એ નહીં થાય. અને આયુ કર્મની સમાપ્તિ થયા પછી એનો આત્મા ત્યાં નહીં રહે એ ગેરંટી છે. સાંભળી લો. એને કોઈ દેવેન્દ્ર, ધર્મેન્દ્ર, જિનેન્દ્ર પણ એને એક કાળ, એક કણ, એક ક્ષણ પણ વધારે રાખવામાં સમર્થ નથી. તો નિમિત્તની તાકાત બી આ રીતે બતાવવામાં આવે, નિમિત્ત પ્રધાનતા. એ રીતે એ મૂળ કારણ એ છે. મૂળ કારણ એટલે નિમિત્ત, અંતરંગ નિમિત્ત કારણ તો એ છે. બાહ્ય કોઈ કારણ ત્યાં છે નહીં, એ બતાવવાનું છે. ખ્યાલ ભાઈ આમાં શું બતાવું? મૂળ કારણ કેમ કહ્યું ખબર છે? ગેરંટીડ કારણ એ છે. ઓર ઉદાહરણ આપું તમને. હમણાં તમારે કર્મની વાત બહુ ચાલી પણ ગઈ છે. જે લોકો બધા 5 ક્લાસ બપોરે કર્યા છે ને, બેન આવેલા ને ત્યાંથી, તો માની લો કે આપણને આ શરીરમાં રોગ આવે છે.
બહુ સાંભળેલી વાતો હોય છે પણ ભૂલી જવાય છે, થીમ ભૂલી જવાય. શરીરમાં રોગ આવે છે તો એ રોગ દવાથી મટે છે કે સાતા વેદની ક્રમના ઉદયથી મટે છે? નિર્ણય છે. રોગ કોને થયો છે એ તો મુખ્ય વાત છે. મને રોગ થયો જ નથી, પણ શરીરમાં રોગ થતા મને રોગ થયો છે એમ માને તો છે, એ મિથ્યાત્વ છે. અને શરીરના લક્ષથી રાગ દ્વેષ કરે છે, રોગ હટાવવાનો દ્વેષ કરીને દુઃખી થાય છે, એ બધું પ્રકરણ તો એના જીવનમાં છે કે નહીં? ભાઈ, જે રીતે સમજવાનું છે એ રીતે સમજવું જોઈએ, હે ને? મને રોગ થયો જ નથી એ વાત પરમ સત્ય છે. એ દૃષ્ટિનો વિષય સ્વભાવમાં રોગ થયો નથી પરમ વાત છે. પરંતુ શરીરના લક્ષ કરીને રાગરૂપી રોગ તો પર્યાયમાં ચાલી રહ્યો છે. એનું યથાર્થ જ્ઞાન કરી એનું અભાવનું શ્રદ્ધાન કરવું, અને અભાવનું શ્રદ્ધાન કરવું, રાગ દ્વેષના અભાવનું શ્રદ્ધાન કરવું. રાગ દ્વેષ મટાડવા લાયક છે માનવું એ શ્રદ્ધાનો વિષય છે, સમ્યક શ્રદ્ધા. રાગ દ્વેષ મટે એ સમ્યક જાણિત. અને સ્વભાવમાં રાગ નથી એવી દ્રષ્ટિપૂર્વક રાગ દ્વેષના ભાવ કરવાનો પુરુષાર્થ થાય છે, ઉપાય છે. હલાવે કે નહીં, દરેક વસ્તુ બરાબર યથાર્થ સમજવી. લોકો શબ્દ મળે જ થઈ જાય છે, ઘણી બધી ભૂલો થતી હોય છે. વાત ક્યાંથી આવી? શું વાત ચાલી રહી? કર્મની વાત ચાલી રહી. જે હા શું ગેરંટીની વાત ચાલતી હતી. હા, શરીરમાં રોગ થાય છે તો એ રોગ મટવાનું કારણ કોણ છે? દવા છે કે સાતા વેદની કર્મનો ઉદય? જો દવા ગેરંટીડ ઉપાય નથી, એને સાતા વેદનો ઉદય હશે તો એ દવા માફક આવશે ને રોગ મટશે. પણ અસાતા વેદનો ઉદય હશે તો એ જ દવા ઉલટું કામ બી કરે, રોગ વધારવાનું. એટલે મૂળ કારણ તો પ્રયત્ન નથી, મૂળ કારણ કોણ છે? હે ને? આપણા પ્રયત્નના અનુસાર નથી, એ કર્મ બંધનને લઈને થતી આ પરિસ્થિતિ છે. આમાં બંધ તત્વની ભૂલ શું આવી એ કાઢવાનું છે, જરા વાંચવામાં. મેન તો બંધ તત્વની ભૂલ, હે ને? બંધનના કાર્યમાં કર્તા બને છે, કર્મના નિમિત્તના કાર્યમાં સ્વયં કર્તા બની અને પોતાના અબંધ સ્વરૂપનો ઉપાય, અબંધ સ્વરૂપની દ્રષ્ટિ કરવાનો લાભ છોડી દે. એ બંધ તત્વ સંબંધી ભૂલ એનાથી કાઢી. અનેક અનેક પ્રકારે ચર્ચાઓ હોય છે ને. જો તો અહીંયા એ લેવું છે કે જે પ્રયત્ન, એટલે મૂળ કારણનો અર્થ શું? મૂળ કારણ નિમિત્ત કર્મ બી શું થયું? રોગ મટવાનો પ્રયત્ન થયો, જીવે કરેલો દવા લેવાનો પ્રયત્ન થયો. ખ્યાલ આવે કે નહીં મોરારજીભાઈ? શું થયું? પોઈન્ટ આપ્યા એ પ્રયત્ન થયો કે સાતવેદનીય કર્મનો ઉદય છે એ મૂળ કારણ, પેલું તો ગેરંટેડ કારણ નથી. ખ્યાલ આવે? એક સામાન્ય પાણી પી લે તો પણ એને વજન વધે છે, અને ઘી પીવે તો એ વજન નથી વધતું. એના પાછળનું શું રહસ્ય છે? નામ કર્મ એ સંબંધીનું દરેક બધી વ્યવસ્થા બહારમાં છે. એ કર્મને લઈને થતી એ વિશ્વ વ્યવસ્થાનો એક ભાગ છે. ખ્યાલ જબરદસ્ત છે નહીં? હમણાં સાત તત્વની ચર્ચા બાય લીધી હતી અહીંયા તારંગાજી ગણપતા ગયા ને, ત્યાં વિદ્યાલય ખુલ્યું છે ને, કુલભૂષણ દેશભૂષણ. જબરજસ્ત છે. ત્યાંના બાળકો 10 બાળકો તમને એમ લાગે, ખ્યાલ આવે? એટલા સમર્પિત છે ભાઈ. એટલું લૌકિક અભ્યાસની મુખ્યતા નથી, ધાર્મિક. કમસે કમ હું 4 ક્લાસ લઈને આવ્યો હમણાં. 8મા ધોરણમાં હમણાં જ આવ્યા છે 5-6 મહારાષ્ટ્રીયન છોકરાઓ છે, 8-9 મહિના થયા છે, પણ ઉદયશ્રીનું આખું પ્રવચન સાંભળે છે. હવે હિન્દીમાં જે થયું ને ટ્રાન્સલેટ, તો એનાથી આખો વિષય લખે છે, પછી 15 મિનિટ જે બતાવે છે કદાચ કોઈ વિદ્વાન ના બતાવી શકે. કહેવાનો અર્થ કે એ લોકો એટલા સમર્પિત છે એમ. મને ઘણી વાર વિચાર આવે કે એમની જે બીજી અવસ્થા જોવામાં આવે, ઘરની અવસ્થા, તો એમને વાસ્તવમાં લૌકિક અભ્યાસ કરીને કમાવાની જરૂર લાગે, તો પણ એમને એનો રસ નથી કે અમને તો આ રસ છે. એને આપણા છોકરાઓને 7 પેઢી સુધી ખૂટે નહીં એવી વ્યવસ્થા છે, તો બી હજુ બાર જઈને ભણવાનો ભાવ આવે છે. મારે એ બતાવવું હતું. સમજમાં આવે મહિમા? હે ને? આત્મદર્શન કરવા પાછળની જે પર્યાયની પાત્રતા હોય ને, તમે એની નજદીક જઈને વિદ્યાર્થીઓની પાસે જઈને પૂછો તો એમ લાગે કે આ છોકરાઓને ખરેખર તો
કોઈ લૌકિક અભ્યાસ કરવો જોઈએ, ઘરમાં જરૂર છે એની આજીવિકાની, એવી પોઝિશનોમાં હોય છે કેટલાક સ્ટુડન્ટ, તો પણ કે નહીં અમને તો આ વિદ્યા શીખવી છે, આ જ સમજવું છે. એને મને બહુ વિચાર આવે કે આપણા દીકરાઓને તો એમ કહીએ કે ભાઈ તારે કમાવાની જરૂર જ નથી, તો એ આમાં 1 કલાક સેટ કરવામાં પસીનું પડી જાય છે, 1 કલાક આવવામાં એ બતાવવું છે. સમજમાં આવે કે નહીં, એ સમયમાં મીટિંગ છે ને, એ સમયમાં આમ છે ને, રાત્રે મીટિંગ લેટ ચાલી એટલે સવારે ઉઠાતું નથી ને, અરે શું કરે છે. દેવલાલી જે બાળકોની શિબિર હતી ને, ત્યાં સિલેક્શન હતું એ વખતે, તો ત્યાં બાળકોની શિબિરમાં એક સ્ટુડન્ટ આવેલો, એક છોકરાની વાત કરું, એક વિદ્યાર્થીની. તો ખબર નહીં એને શું થયું કે એટલી વાત ગમી તત્વની, તો ત્યાંથી જ એને ડાયરેક્ટ નક્કી કર્યું કે મારે ભણવા, ત્યાં સ્કૂલ ખુલે છે ત્યાં રજૂઆત બી થઈ હશે, તો કે મારે તો આ જ ભણવું છે. તો ત્યાંથી ડાયરેક્ટ એડમિશન લઈ લીધું, સાંભળ્યું. અને ઘરે મેસેજ મોકલાવ્યા કે મારે હવે એ નથી ભણવું, અહીંયા જ ભણવું છે ગતપંથામાં, અને મારી જે કપડાં લત્તા બી લેવા નથી આવતો, તમે મોકલી આપજો. સમજમાં આવે છે કઈ? ખ્યાલ આવે જીતુભાઈ? એટલી અંદર પૌરુષ આવ્યું નહીં મને તો હવે આ જ ભણવું છે, આને લઈને બીજી વાત નહીં. ત્યાંથી પોતે નિર્ણય, સ્વયં નિર્ણય કર્યો, ડાયરેક્ટ ગયો ગતપંથા કે મારું એડમિશન કરો સાહેબ. કેવા જીવો હોય, પાત્ર જીવો હોય. અહીંયા તો કેટલી લાલચ આપવી પડે, કેટલું બધું કહેવું પડે, ખ્યાલ આવે કે નહીં? ગુજરાતી લોકોની દુર્દશા બહુ છે, ખાવા પીવાની વ્યવસ્થા વ્યવસ્થા વ્યવસ્થા. હે ને કહે છે કે અહીંયા કહે છે કે એમાં મૂળ કારણ તારો પ્રયત્ન નથી, એમાં મૂળ કારણ કર્મ. હે ને એટલે પ્રયત્ન ગેરંટેડ કારણ નથી નિમિત્તોમાં પણ. હે ને નિમિત્તોમાં પણ કર્મ ગેરંટેડ કારણ છે. હવે ગેરંટેડ કારણ છે તો પછી એ બંધનું એ પ્રમાણે થયેલી વ્યવસ્થા છે. ત્યાં મેં એક વિષય લીધો હતો, મૂળ વાત એ કહેવાની વાત રહી ગઈ. ત્યાં વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થા, વસ્તુ સ્વરૂપનું લીધું હતું. તો એટલું એ લોકોને બસ કાંઈ બી એમ થાય કે ભાઈ તમને બહારમાં રૂમ બરાબર ન મળી, એને તમને જે ઈચ્છા હતી એવી બહારમાં યોગ્ય રૂમ ન મળી, તો એને શું સમજવું? તો કે વિશ્વ વ્યવસ્થાનો એક ભાગ છે એમ સમજીને નિવૃત્ત થવું. એક પૂરા એવા 15 સૂત્ર બનાવીને ખ્યાલ છે ભાઈ, ગજબ છે. ભલે આ કામ, આ દવા ધીમી અસર કરે તો ધીમી અસર, પણ આ જડ મૂળથી રોગ કાઢવા વાળી દવા છે. બાકી બહારમાં વ્યવસ્થા આપી દેવી ને અનુકૂળતા પ્રદાન કરવી ને એ બી એના ઉદયમાં હોય ત્યારે થાય છે, આપણને ભાવ આવે, એનો ઉદય હોય, કેટલી બધી આધીનતા, અને એના પછી વ્યવસ્થા બને ને એના પછી એનો ભાવ હોય, વિતરાગ થઈ જાય તો એને જરૂર ના હોય, કેટલું બધું મેચિંગની ચર્ચા છે. અહીં મેળ કરવાની જરૂર નથી ભાઈ. કોના માટે ક્યાં કરીએ? કેટલી વાર હમણાં મને બહુ યાદ આવે છે કે ભાઈ રાજુભાઈ, આપણે લોકો, આપણે સાધર્મી લોકો, આપણે દીકરા દીકરીઓ એને બહુ જલ્દી મળવાના છે, એમને ન બી મળીએ, અરબો વર્ષ પછી બી નહીં મળીએ. હલાવે કે નહીં, એવું કહેવાય કે કોઈ લાકડાને બાળી નાખો ને દરિયામાં નાખી દો, ફરીથી લાકડા રૂપે એ જ લાકડા રૂપે એવી જ લાકડા રૂપે રચના થાય, એવું થાય એ રીતે આપણું મળવાનું થાય ને નહીં પણ થાય. તો એ જે સહયોગો અને સહયોગોમાં મળેલા દીકરા દીકરીઓનું લક્ષ્ય કરીને આપણે એને આપણું જે આત્મકલ્યાણનું કાર્યનો ત્યાગ કરી દીધું છે. અને એ બી તો એમાં બધું કઈ વ્યવસ્થા થઈ, એનું કારણ કોણ છે? મૂળ કારણ તો કર્મ છે. એમાં તારી ઈચ્છા અને તારો પ્રયત્ન એ તો ફેલ છે, ગેરંટેડ કારણ નથી. લૌકિક નિમિત્ત પ્રધાનતાથી કહું છું. બાકી એમ મળી જાય તો એ શું વસ્તુ સ્વરૂપમાં તો મળી જાય ને કોઈ સુખી થઈ ગયા હોય તો બતાવ. સુખી તો મોહના અભાવથી થયા છે, એને કશાયના અભાવથી થવાય છે. સામગ્રી મળવાથી સુખી થઈ ગયા હોય એવું એક ઉદાહરણ બતાવો, શોધીને બતાવજો, કાલે બતાવજો, ઉતાવળ નહીં કરીએ આપણે, કાલે બતાવજો. કોઈ સામગ્રી બહુ સંયોગમાં હોય અને સુખી થઈ ગયા હોય, સત્તા હોય અને સુખી થઈ ગયા હોય, હે ને એ બતાવજો. એક બી વ્યક્તિ આ નિરાકુળ છે, હવે એને મોક્ષની જરૂર નથી, એને એવું કઈ હોય તો જરા બતાવો ભાઈ. હે ને મારા ઘરમાં શું જરૂર છે એનો નિર્ણય કરીને કાલે આવજો. પ્રશ્ન છે ને મારો બહુ વર્ષોથી, બહુ ટાઈમથી કહું છું દરેક છે મંડળીમાં, આપણા ઘરમાં શું જરૂર છે? અને બધી વિશ્વ વ્યવસ્થામાં કર્મ થિયરીથી થાય છે, તો ત્યાં તારી શું જરૂર છે? સિલેક્શન કે ઇલેક્શન, બધી જગ્યાએ કર્મ વ્યવસ્થા હોય. ખ્યાલ આવે ને?
અને વસ્તુ સ્વરૂપ તો એ કહે છે કે વ્યવસ્થા ભલે જે પ્રમાણેની હોય પરંતુ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એકબીજા રૂપે થતું નથી, એકબીજાને આધીનતાનો અનુભવ કરે પણ આધીન છે નહીં, સ્વરૂપનો અનુભવ કરીને આનંદ કરવાનો ત્યાગ નહીં કર. સમજમાં આવે છે? બહુ બધી બાબત છે. આ કર્મ થિયરીમાં બી ખાલી કર્મના ભેદ પ્રભેદ નહીં, એનું પ્રયોજન એ સમજીને શું સમજવાનું છે, ઘણી બધી બાબતો છે. જો શું કહે છે કે એ બધા હોવામાં, શું બધું હોવામાં ઉપર લખ્યું ને, ઈચ્છાનુસાર ન બનવું, સુખ દુઃખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતિ આદિ શરીર આદિ નિપજવા, કુળ ઊંચું કુળ નીચું કુળ મળવું, એ બધામાં મૂળ કારણ કોણ છે? કર્મ છે. મૂળ કારણ કેમ કહ્યું? કે એમાં મૂળ કારણ તારો પ્રયત્ન નથી. હેલા છતાં પણ તું તારો પ્રયત્ન મૂળ કારણ સમજી અને બંધાય, હે ને? પોતાનો પ્રયત્નને મૂળ કારણ માનવું એ બંધ તત્વ છે, અને એટલા માટે એને ઉપાદેય માનવું એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. અને એ ભૂલને લઈને અબંધ જેવો સ્વભાવ એ ચૂકી જવો એ નુકસાન છે. શું કહ્યું? નુકસાન લાગે છે? કયું નુકસાન છે? આ વર્ષે કોણ કોણ વ્યક્તિ નુકસાનમાં જાય એવું છે? બતાવજો જરા સજનીભાઈ. એને કોની પેઢી નુકસાનમાં ચાલી રહી છે? હેને? જેટલા મિથ્યા દ્રષ્ટિ છે એ બધા નુકસાનમાં છે, જેટલા સમ્યક દ્રષ્ટિ છે એ બધા લાભમાં છે. ખ્યાલ આવે કે નહીં? આખી વસ્તુ જ જુદી છે, સમજવાની સોચ જ જુદી છે ભાઈ. મોક્ષ માર્ગ અગર ધ્યેય બનાવ્યો હોય, અગર સુખી થવાનો પ્રણ લીધો હોય, તો એની અંદર બહારની દુનિયાના કોઈ બી પ્રસંગો ઉદયો આડે આવતા નથી, દ્રષ્ટિ કરવા જેવા નથી, બંધાવા જેવું નથી. અને એના એ પણ જે પણ કાય છે, જે પણ કાંઈ બને છે ઘટનાઓ, એમાં ઉપાદાન રૂપથી જ કાર્ય થાય છે તે પદાર્થના, અને નિમિત્ત તરીકે બી તું નથી, એ નિમિત્ત તરીકે બી મૂળ કારણ કર્મ છે. એટલે તું તો બધી રીતે અબંધ છે. એ પ્રસંગમાં બી બંધાવાનું કોઈ પ્રયોજન નથી. બોલ, તને અબંધ સ્વરૂપ તને ગમે છે કે નહીં? છતાં તને બંધાવવું ગમતું હોય અને તને એવું લાગતું હોય કે નહીં સાહેબ, એના વગર તો કેવી રીતે થશે, એને મારી હાજરી વગર તો દીકરાઓ એ યોગ્ય કેવી રીતે થશે, મોટા કેવી રીતે થશે, તો દરેક વ્યક્તિ 15 વર્ષમાં 15 વર્ષનું સ્વયં થાય છે. તે શું કર્યું? શું કર્યું? રાજુભાઈ, તમારો દીકરો 25 નો થયો, તો 25 વર્ષમાં 25 નો થયો, એમાં તમે શું કર્યું? જરા કહેજો મને. હે ને? મફતમાં બંધાયા એટલે એંગેજ રહ્યા, ઉપયોગને એંગેજ રાખ્યો કે નહીં નહીં, મેં હું ના, હું છું ને, ચિંતા નહીં કર, તારે જે કરવું હોય એ કર, હું છું, MBA કર, જે બી કરવું હોય કર, હું બેઠું છું. તારે મોક્ષ ના જવું હોય એના માટે મારો ફૂલ સપોર્ટ છે. એનો અર્થ એ થાય છે એમ કેવું છે ભાઈ, શરમજનક કાર્ય છે. સમજમાં આવે કે નહીં ભાઈ? ગ્રસ્ત જીવનમાં એ બધા પ્રવૃત્તિ રહે, પણ મૂળ પ્રવૃત્તિ શું હોવી જોઈએ? એક વાર મોક્ષે ચાલ્યો જા તો આ બધી ઝંઝટથી છૂટી જઈશ. અને આ બધી ઝંઝટમાં તું બંધાય છે, પણ એ બી તો વાસ્તવમાં કર્મ હોય ને. એ બધી પરિસ્થિતિમાં મૂળ કારણ કર્મ છે. એક વાર તો વિચાર કર, ઉપરથી નીચે પડે તો સર્વયમાં એક આનો વધારે ન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? 24 કલાકની જગ્યાએ 24 કલાકમાં 48 કલાક બેસે. ના ખ્યાલ આવે? બધાને મુંબઈ વાળાને શું સમજાવવાનું? 24 કલાકમાં 48 કલાકનું કામ કરે, અને કોઈ કહે કે સર્વૈયું અમારું 1 રૂપિયો વધારે આવે, તો કે કર્મથી એની ખોટી પડી જશે. કર્મ વ્યવસ્થા છે. તું જવામાં, પૈસાના જવામાં નિમિત્ત બનવાનું છે કે આવવામાં, એ તને ખબર જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ મહેનત, એ તો જે કાર્ય થાય એમાં તારી મહેનત નિમિત્ત ગણાશે. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? અને કોઈ એ બી તો ગેરંટેડ નિમિત્ત નહીં, ગેરંટેડ નિમિત્ત તો કર્મ છે. એટલે બધી વિશ્વ વ્યવસ્થાનો ભાગ છે. તું વિશ્વ વ્યવસ્થામાં માથું નહીં માર, તું ત્યાં છૂટો છે. વિશ્વ વ્યવસ્થાનો ભાગ છે એ ખબર પડે તો તારું ત્યાં બંધન થવાનાનો કોઈ એમાં કોઈ બંધન બંધાવાનો કોઈ પણ મિનિંગ નથી, એમ અહીંયા કહે. છતાં હવે સાંભળજો, હવે એ કઈ બાજુ લઈ જાય છે હવે સાંભળજો. જો મૂળ કારણ કર્મ છે એ લીટી સમજાય ને? હા, હવે સાંભળો. તેને આ જીવ ઓળખતો નથી, હે ને? તેને આ જીવ ઓળખતો નથી. એટલે
તેને આ જીવને એની ખબર નથી. કેમ ખબર નથી? પંડિતજી જવાબ આપશે, ચિંતા નહીં કરો. બધા જ જવાબો પંડિતજી આપે છે. કારણ કે કેમ ખબર નથી પડતી? કર્મ કોને જોયા છે? કર્મ કયા કલરના હોય એ લખ્યું છે. કારણ કે તે સૂક્ષ્મ છે, તેથી તેને સૂઝતા નથી. સૂઝતા નથી એટલે ખબર નથી. એ તો આપણે કર્મની થિયરી પણ આગમ આશ્રિત સમજીએ છીએ. કર્મની સિદ્ધિ આગમથી કરીએ છીએ, તર્કથી કરીએ છીએ, યુક્તિથી કરીએ છીએ. એ તો જે અભ્યાસ કરે છે એને ખબર છે. અને જે અભ્યાસ નથી કરતો એને તો કર્મ બર્મ કોને જોયા છે? જેમ હું દેખાઉં છું, મકાન દેખાય છે, એવા કર્મ મને બતાવીને બતાવો. ઘણા લોકો કહે આ રીતે. હવે કર્મની સિદ્ધિ કરવામાં આવે છે તો બીજી આ બધા જીવો જે છે અલગ અલગ કેવી પ્રકાર કેમ દેખાય છે? બધાને સુખ દુઃખ અલગ અલગ કેમ છે? તો કે પૂર્વમાં એવા કોઈ ભાવ કર્યા નહીં, એને કર્મ બંધાવે એ વાત પર તારે આવવું પડશે. હલાવે કે નહીં? તો એ રીતે કર્મની સિદ્ધિ કરે છે. પરંતુ આ ભૂલ કેમ કરે છે કે એને કર્મ સૂઝતા નથી. શબ્દ નાખ્યો છે જો, સૂઝતા નથી એટલે એ સંબંધી એને વાત બેસતી જ નથી, કેમ કે દેખાતા નથી. જો હવે એટલે શું થાય છે? ભૂલ શું કરે છે સાંભળજો. એટલે શું થાય છે? બંધાય છે. બંધાય છે એટલું જ નહીં, બંધાય છે એટલે કર્તવ્ય રૂપથી બંધાય છે. બંધાય છે એમાં ગલત નથી લાગતું. એ બંધ તત્વ સંબંધી ભૂલ. બંધાવું એ બંધ તત્વ છે ને. જ્યારે એમાં કોઈ કર્મ બર્મ કરવા વાળું છે નહીં. ભાઈ આ ઘરમાં કોને કરવું પડશે? આપણે જ કરવું પડશે. બોલે આપણા દુકાનનું કોને કરવું પડશે? આપણે જ કરવું પડશે. તો એ બંધ તત્વ છે. અને કર્તવ્ય માનીને બંધાય એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. જો એમ નહીં કરવું તો કોણ કરશે? મારા સિવાય કોઈ કરી જ ના શકે. એ બંધ તત્વને ઉપાદેય માને એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. અને અહીંયા કહે છે કે વિશ્વ વ્યવસ્થા તો તું સ્વરૂપે તો છૂટો જ છે. સ્વરૂપે તો બંધાયેલો જ નથી, અડ્યો જ નથી કર્મને. સાંભળજો. પણ બહારમાં વસ્તુ વ્યવસ્થા બી કર્મ આધીન હોવાથી તું ત્યાં પણ તારું કર્તવ્ય કાંઈ છે નહીં, એ રીતે બી છૂટો છે. તો ભાઈ સાહેબ શું કરવું? અમે તો ફ્રી થઈ ગયા, નકારા થઈ ગયા. અને તને એ પણ ખબર નથી પડતી. ત્યાં બી તને એવું લાગે છે કે હું કંઈ કર્યા વગર દુઃખી રહીશ. એનો અર્થ બંધ તત્વ સંબંધી ભૂલ. આવે કે નહીં? ગજબ છે. આ તો બહુ પ્રયોગાત્મક વાત છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, છોકરાઓ યોગ્ય થઈ જાય છે, યોગ્ય જે બી કહેવાતું હોય પ્રમાણે, તો જનરલી રિટાયર કરી દે છે પિતાને કે જે પાર્ટનરને. રિટાયર કરે કે નહીં કરે? તો હવે એને રિટાયર થવું ગમતું નથી. ગમે છે જીતુભાઈ? રિટાયર તમે છો ગમે છે? રિટાયર ક્યારે થયા એ નક્કી કરો. રિટાયર છે કયા પણ દ્રવ્યમાં કોઈ બીજા દ્રવ્યને માં કેવી રીતે કોઈ બીજા દ્રવ્ય માટે પ્રોમિસ કરી શકે? બીજા દ્રવ્યનું પ્રોમિસ બીજું દ્રવ્ય કેવી રીતે કરી શકે? દરેક દ્રવ્ય બ્રહ્મચારી છે. હલાવે કે નહીં? રિટાયર છે. ભાઈ બહુ વિચારવા જેવું છે. આપણને એમ લાગે છે કે એ છે રિટાયરમેન્ટમાં જીવને હવે શું કરીશ? રિટાયર થઈ ગયું તો હવે શું કરીશ? હે ને? હવે સોનગઢ જઈને રહીશ. પણ એક ફોન તો કરીશ. એક ફોન કર્યો કે નિરંતરતા છે. ઉપયોગ રૂપથી ફોન કર્યો ત્યારે, પણ ભાવ રૂપથી વાસના રૂપથી નિરંતર. હે ને? ગજબ છે ભાઈ. આત્મા એ અનાદિનું છે ને આ કર્મ સંસાર ક્યારનો છે? હર પર્યાય એક સમયની છે, પણ એક સમય અનાદિથી છે. આત્મા બી અનાદિનો છે ને સંસાર બી અનાદિનો છે. ગુરુદેવજી તો કહે છે એક સમયનું છે. ભાઈ અલગ અલગ વિવક્ષાઓ છે. એ તો હર પર્યાય કેવલ જ્ઞાનની પર્યાય બી એક સમયની છે. સાદી અનંતકાલ રહે પણ એક સમયની છે. તો હર પર્યાય એક સમયની છે. ભૂલ એક સમયની છે. પણ એવી ભૂલ એક સમયની ભૂલ ક્યારથી છે? અનાદિની. એટલે આત્મા અનાદિનો છે, સંસાર અનાદિનો છે. પણ ફરક એટલો છે કે આત્મા અનાદિ અનંત છે અને સંસાર અનાદિ શાંત છે. હલાવે કે નહીં? મજાની વાત એ છે. હલાવે સંસાર પણ છે, હું પણ છું, પણ હું અને સંસાર બે જુદા છે. વાત એ નક્કી કરવાની હતી. કોઈનો નિષેધ નહીં કરવાનો. જે જ્યારથી છે ત્યારથી નક્કી કરો. હોય તો હોય. છ દ્રવ્ય અનાદિ ના છે, પણ છ દ્રવ્ય મારામાં શૂન્ય છે. આ લોક મારામાં શૂન્ય છે. લોક નથી એમ મારા માટે નથી. અનેક વિવક્ષાઓ છે. કોઈ પણ જ્ઞાનીની કોઈ બી વિવક્ષા ખંડિત કરીને કોઈ વિવક્ષાનું સ્થાપના નહીં કરવી. એનાથી જીનવાણીનો અભિનય થાય.
આવી વાત સમજમાં આવે છે કે નહીં? કોઈ ખ્યાલ નહીં, કઈ અભ્યાસ નહીં, બસ એક વાર એકાંત કરી નાખે એક કથનમાં, અને કઈ બી કહીએ તો ભાઈ હે ને હું તો વર્તમાનમાં જ સુખી છું. સ્વભાવે તો સર્વજીવ સુખી છે, પણ દુઃખને યથાર્થ દુઃખનું નામ જ નહીં લેવાનું. સારું નહીં લઈએ, દુઃખ મટી જશે. બહુ ચાલે છે આ બધું. તો પછી તમે સુખી જ છો તો દુકાને શું કામ જાઓ છો? તો પાછું ઉદ્દંડ જવાબ આવે. કોણ જાય છે દુકાને? અરે કોણ જાય છે? અનુભવ કરવાનો ભાવ, અનુભવ કરવો જોઈએ, શ્રદ્ધાના સ્તર પર અનુભવ કરવાનો એ સિદ્ધાંત છે. અને દુકાને તું જઈ રહ્યો છે એટલે દુકાન જાય છે એટલે દુકાન જવાનો રાગ તને આવે છે, અને એ રાગ નથી તો પછી તું સીધો જેવો પર્યાયમાં સુખી હોવો જોઈએ. એને સ્વભાવે તો તું સીધો જેવો જ સુખી છે, હાલાવે કે નહીં, પણ પર્યાયમાં તું સીધો જેવો સુખી છે એવું તો માને છે અત્યારે. અર્પિત ખ્યાલ આવે છે? પૂછજો જરા જેનો પ્રશ્ન હોય એને. તો પર્યાયમાં સીધો જેવો સુખી છે તો નિશ્ચયાભાસ ખડો થઈ ગયો કે ના થઈ ગયો? સ્વભાવે સુખી કહ્યું છે પણ વર્તમાન પર્યાયમાં પોતાને સુખરૂપ માને છે, એને પર્યાયમાં દુઃખ છે એને એનું જ્ઞાન નથી. અને કેટલાક જીવો એવા છે કે દુઃખને જ સુખ માને છે, અને કેટલાક જીવો એવા છે કે દુઃખને માનતા જ નથી પર્યાયમાં બી. સ્વભાવે સિદ્ધ સુવાર સમાન શું કહ્યો કે વર્તમાન પર્યાયમાં બી સિદ્ધ સમાન માનીને પુરુષાર્થ છોડી દીધો. એટલી બધી ચર્ચાઓ છે, ક્યાંક ભૂલ છે સમજવામાં, મેળ કરવામાં. એક વાર વિચાર, કેમ મેં આ વાત કરી કે હમણાં આ બધી ચર્ચાઓ ચાલે છે એવી વાત મારા કાને આવે છે. તમને એમ લાગશે કેમ વિષય બદલો? વિષય નથી બદલતો, એ જ છે. આ ભાષણનો તો વિષય ચાલે છે. ભાઈ તમે જ્ઞાનીઓની ભાષા, નયોની ભાષા સમજવી જોઈએ, હે ને? એના વગર એક સમય બી આ વાત નહીં ચાલે. ભલે નયોના નામ યાદ ના રહે તો ના રહે, પણ એ વિવક્ષાઓ, એ અપેક્ષાઓ, એ કન્સેપ્ટ અગર જો ખ્યાલ નહીં હોય તો આ ભાષી બની અને એને છેલ્લે તું દુકાન મકાન વધારીશ અને મંદિર છોડી દઈશ. મંદિરથી ધર્મ થતો નથી તો દુકાનથી કયો ધર્મ થઈ જાય? અચ્છા, મંદિરથી ધર્મ થતો નથી એમ કહીને મંદિર 2 કલાક આવતો હતો એનો 1 કલાક કરી નાખ્યો કે ન આવ્યો, પછી 2 કલાક ક્યાં યુઝ કરે એ જરા બતાવજે. હાલા, તો પછી દુકાનમાં ધર્મ થાય છે એવું કોણે કહ્યું? આત્મામાં ધર્મ થાય છે, ન મંદિરથી ન મકાનથી. તો આત્મામાં ચાલ્યા જવાનું મૂળ ધ્યેય છે, પણ ના જવાતું હોય ત્યાં સુધી ક્યાં રહીશ? એવો જીવ આવે તો ક્યાં આવે, રાગ આવે તો ક્યાં જાય? એનો વિવેક રાખજે, નહીં તો ફસાઈ જઈશ, હે ને? આમે તને બહારમાં ગમે છે અને તને અંદરની ખબર નથી, અને અંદરમાં જવાના જે પ્રસંગો છે અથવા એના જે માર્ગદર્શન છે એને છોડી દઈશ. તો બહારમાં તું જ્યાં બેઠો છે ત્યાંથી તો અંદર નહીં જવાય. પાપમાંથી તીવ્ર કષાયમાંથી શુદ્ધમાં જવાતું નથી, અશુદ્ધથી શુદ્ધમાં જવાતું નથી. શુભમાં આવીને શુદ્ધમાં જવાય છે પણ શુદ્ધથી એ નથી જવાતું. શું કહ્યું? પણ જ્યારે જશે ત્યારે શુભમાં થઈને જશે. એ ક્રમ છે. શું કરે? ત્યાં જે રીતે છે એ રીતે સમજવું જોઈએ. ન શુભનું સમર્થન છે કે ન અશુભની પ્રેરણા છે. અમારે તો વિતરાગતાનું પ્રયોજન છે. અમને તો વિતરાગતાની પ્રાર્થના છે સાહેબ, વ્યવહારનું પ્રયોજન નથી. આવવું પડે છે એટલે વ્યવહારમાં આવીએ છીએ, પણ વ્યવહારમાં આવું પ્રયોજન નથી તો દુકાનમાં જવાનું પ્રયોજન તો કેવી રીતે? ના ખ્યાલ આવ્યો? પૂરી વાત કહો. હાલે પકડી લીધી ને જ્ઞાનીઓને તો મંદિરમાં જવાનું પ્રયોજન નથી, મંદિરમાં જવાનું પ્રયોજન નથી, પણ તો પછી દુકાનમાં જવાનું કેવી રીતે હોય કેમ ભૂલી ગયો? આત્મામાં જવાનું પ્રયોજનની સામે કોઈ પ્રયોજન બહારમાં મારું છે નહીં. અને બહારમાં આવવાનું થયું, આવવું પડ્યું તો ક્યાં આવીશ? દેવશાસ્ત્ર ગુરુના શરણે, અને ભૂમિકા અનુસાર કદાચ ગ્રસ્ત જીવનમાં વેપાર આદિમાં આવવાનું થયું તો પણ બહુ મજબૂરી લાગે છે સાહેબ, અમને તો એમાં રહેવું નથી. આ અલગ આખી વસ્તુ આ રીતે સમજાયું કે નહીં? ગજબ છે, જુઓ, ગજબ છે. એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે, એને રોટલી ગોળ બનવામાં કોણ કારણ છે? મૈસૂર બરાબર સોફ્ટ થવામાં કોણ કારણ છે? ઉપાદાન તો એનું પોતાનું પડમન, અને એવું મૈસૂરનો આપણને સંયોગ થવો, એમાં કોણ? કર્મ વ્યવસ્થાનો વિભાગ છે, તું નહીં. એટલે તું આ જે મેં બનાવ્યું હું બનાવી શકું છું એ રીતે તું મિથ્યાત્વને લઈને એંગેજ રહે છે, ખ્યાલ આવ્યો ને? એવું બંધાય છે.
સમજમાં આવે છે? તો પછી હું ચૈતન્ય સ્વરૂપ છું એ સમજવાનો સ્પેસ તારા ઉપયોગમાં નહીં રહે, અને તારા શ્રદ્ધાનમાં એ તાકાત ઉત્પન્ન નહીં થાય, સામર્થ્ય નહીં આવે, એટલો મોટો લોસ કરી નાખી છે મેં કહે. ભાઈ આપણને એમ લાગે આ જેટલા બી સિદ્ધાંતો, કર્મ સિદ્ધાંત અને ક્રમબદ્ધ સિદ્ધાંત, બંને સિદ્ધાંત આપણને વર્તમાન પર્યાયમાં બંધાવા સંબંધી સાવધાન કરે છે. હાલાકી કે એ સિદ્ધાંતો, અથવા એને બીજી રીતે કહીએ તો સ્વભાવની દ્રષ્ટિ કરાવવામાં કારણ બને, અને એને સામાન્ય રીતે કહીએ તો બહારમાં બંધાવા સંબંધી જે આપણી લાલાયતા છે એનાથી બચાવે છે. શું કરે છે તું? એ પર્યાયનો થવાનો ક્રમ છે, તું એનો કરતા બની અને તારો ઉપયોગ બગાડીને, ઉપયોગ બગાડવો એને કહેવાય, એને ઉપયોગ બગાડી, સાંભળજો, ઉપયોગ બગાડ્યો એને કહેવાય કે સ્વરૂપમાં જવાનું ચૂક્યો, અથવા સ્વરૂપમાં જવાના પ્રયાસથી ચૂક્યો, અને એને ઉપયોગ બગાડ્યો કહેવાય. બાકી કોઈ કહે એ પર્યાય તો એના કાળે થાય છે, ચલો આપણે તો આપણું કરીએ. હવે આપણે તો આપણું કરીએ એટલે શું? એટલે પોતાની ગ્રહસ્થી સંભાળીએ, તો એ બી આપણું નથી, તો એ ઉપયોગ બગાડ્યો જ છે. ક્રમબદ્ધ પર્યાય સમજીને ક્યાં જવાનું એ ખબર નથી. એ બધી બાબતો સમજવી જોઈએ ભાઈ. સિદ્ધાંતોને કેવી રીતે સાધવા જોઈએ, અગર એ આપણને ખબર ના હોય તો સિદ્ધાંતોને ઉલટી રીતે સાધે તો કે તારો વધ થઈ જશે શાંતિનો. એટલે ઉલટું શસ્ત્ર આવીને પોતાને જ વિધશે. એટલે છે નહીં આવડે તે રીતે છે, શાસ્ત્ર સમજમાં ન આવે તો શસ્ત્ર જેવા થઈ જશે. એમાં શાસ્ત્રનો દોષ કે આપણો દોષ? શાસ્ત્ર તો શાસ્ત્ર જ છે. જો એ બધા હોવામાં મૂળ કારણ તો કર્મ છે, તેને આ જીવ ઓળખતો નથી. કેમ ઓળખતો નથી? બધું જ કારણ કે તે સૂક્ષ્મ છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી, અને અમને અત્યારે ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાનું અમારી પ્રવૃત્તિ છે, બરાબર? એ રીતે તેથી તેને સૂઝતા નથી, તેથી તેને આ વાત બેસતી નથી. હવે સાંભળો, એટલે શું ભૂલ કરે છે? અને પોતાને એ કાર્યનો કરતા કોઈ દેખાતો નથી. ચાલો માનો કે જ્યારે જે પુણ્યના ઉદયથી પૈસા આવે છે, તો એમાં તમને શું દેખાય છે? તમે કમાવાનો પ્રયાસ કરો છો એનાથી આવતા દેખાય છે કે પુણ્યના ઉદયથી આવતા દેખાય છે? જ્યારે આજે ઓફિસમાં બેસીને વિચાર કરજો કે આજે 2 કરોડનો પ્રોફિટ થયો, તો એ 2 કરોડનો પ્રોફિટ મેં બહુ બુદ્ધિ વાપરી, બહુ ટૂરો કરી, પાર્ટીને સમજાવ્યો, પાર્ટીને ગમે એમ કરીને ખુશ કરી, હે ને, એટલે આ લાભ થયો? કે પછી પુણ્યના ઉદય? તો પુણ્યનો ઉદય તો કે સાહેબ દેખાતો જ નથી. જે કર્યું હોય તો મેં જ કર્યું દેખાય છે, તો બધા મેં પુણ્યના ઉદયથી તો એમ કેમ માનીએ? એ અહીંયા કહે છે, જો પોતાને ફરીથી ઓળખ, કારણ કે તે સૂઝતા નથી, અને પોતાને કાર્યનો કરતા કોઈ દેખાતો, એને બીજું કોઈ દેખાતો નથી, એટલે પછી છેલ્લે શું માની લે? મેં કર્યું એમ. એટલે એ બધા હોવામાં કાં તો પોતાને કરતા રૂપ માને છે. આ શું થયું? કર્મ બંધના સ્વરૂપની ખબર ના પડી, એ પણ બંધ તત્વની ભૂલ છે. આ વાત નવી લાગે આપણને. આમાં એવી આજે રૂપિયા મળવું એ કર્મ બંધનનું, જે કર્મના નિમિત્તે થવા વાળું બંધાયું હતું, એ ઉદયમાં આવ્યું. એ પ્રક્રિયાથી આ બધી વ્યવસ્થા, લોક વ્યવસ્થા બની છે. એમાં તું બંધાવાની વાત ક્યાંથી લાવ્યો? તું એમાં વચ્ચે કેવી રીતે હસ્તક્ષેપ કરે છે? કિંતુ પર સત્તા में प्रतिबद्ध કિરમરકટસી ગહેલ અનંત. એને એ બંદર ને પોપટ જેવી દશા છે આ જીવની. સમજમાં આવે છે કે નહીં? 3 લોકનો નાથ છે, એની એ બંદર જેવી દશા, એ છે દુર્દશા. જો એટલે એ બધા હોવામાં કાં તો પોતાને કર્તા રૂપ માને છે, અગર તો સાંભળજો, અન્યને કર્તા રૂપ માને છે, કાં તો કોઈ બીજાને માને છે. ઉપાદાનથી કાર્ય થયું એ તો માનતો નથી, અને મૂળ કર્મ જે કારણ છે એને પણ સમજતો નથી. એટલે ક્યાંય ને ક્યાંય બીજાને કારણ માને તો એમાં કે ઓબ્લાઇઝ થઈ ગયો ને, બંધાયો કે નહીં બંધાયો? હવે માનો કે હું મારા કોઈ લાભનું કારણ જીતુભાઈ તમને માનું, તો જિંદગી ભર તમારા ઓબ્લાઇઝમાં રહીશ. ઓબ્લિગેશનમાં રહીશ કે નહીં? તો ઓબ્લિગેશન બંધન છે કે નહીં? અને કોઈ દ્રવ્યનું ઓબ્લિગેશન નથી, વસ્તુનું સ્વરૂપ છે. અને નિમિત્તિક રીતે જે કાર્ય થાય છે એ કર્મ થિયરીનો, એ વિશ્વ વ્યવસ્થાનો એક ભાગ છે. તું તો ત્યાં પણ તારે બંધાવાનો કોઈ પણ પ્રકારે ઔચિત્ય દેખાતું નથી. આ કન્સેપ્ટ આ રીતે છે. ખ્યાલ આવે કે નહીં? જો સ્વભાવમાં તો કર્મ અડાય નથી, સ્વભાવ તો બંધાયેલો નથી, એ તો મૂળ વાત રાખીને એને પોષીને આ બધી વાત છે.
હેલો, પ્રોસીડ કેવી રીતે કરશો તમે? બધું દુનિયામાં તો એવું જ દેખાય છે, આને મારું કર્યું, અમે એનું કર્યું, અમે તો એકબીજાનું કરીએ એ કરી રહ્યા છે, એ રીતે દુનિયા ચાલતી દેખાય છે. અને એટલા માટે અમારે અહીંયા જન્મ લેવો પડ્યો છે, હે ને? એટલા માટે અવતાર, રાજુભાઈ અવતાર કેમ થયો તમારો? અવતાર શબ્દ વાપર્યું, હે ને? જીવની મૂર્ખતા એટલી છે, ભગવાનને અવતાર લેવો પડશે એમ કે છે, આ દુનિયાને સુધારવા માટે. ના ના, જ્યારે જ્યારે સમય પાકે છે, પાપ પાકી જાય છે, પાપ ભરાઈ જાય છે, એટલે અવતાર થાય છે. ભગવાન અવતરે, હેને? ભગવાન પણ બંધ થઈ જાય છે એમને ત્યાં. તો હવે ભગવાનને હવે એ જ કરવાનું રહ્યું, ત્યાં બેસીને બસ હિમાલય પર્વત ઉપર હાથ આમ કરવાનો, હાથ આમ કરવાનો, હાથ આમ કરવાનો. સ્વરૂપમાં ક્યારે જશે? મૂર્ખતા છે, મૂર્ખતા, હે ને? હું એમની વાત નથી કરતો, આપણે બી ભગવાન નથી બનીને બેઠા. બેટાનો આશીર્વાદ આપીએ છે કે નહીં? તથાસ્તુ, લાગી જા, આ તારા માટે ફેક્ટરી બનાવી છે, બેસી જશે કાલ. ભાઈ સાચી વાત કહું છું, આપણને આ માર્ગનો મહિમા નથી. કદાચિત કોઈ ગ્રસ્ત જીવનમાં એ વ્યવસ્થા બને છે, પણ આપણને અંદરમાં એનો હર્ષ છે. મારે બતાવું, ગ્રસ્ત જીવનમાં જ્ઞાની પણ હશે તો એ બી એના દીકરાને એ પ્રમાણેની બહારમાં એ પ્રમાણેની વ્યવસ્થાઓ કરશે, કરવામાં કારણ બનશે, ના નથી. પરંતુ એને એક સમય પણ હર્ષ નથી હોતો, ઉપાદેયતા નથી હોતી. અને આપણને તો એનો જ હર્ષ છે, આનો હર્ષ જ નથી. આ તો ક્યારેક વચ્ચે 1 કલાક જઈ આવવું તો ક્યાંક ફસાઈ જઈએ તો નીકળી જવાય. શું કહ્યું? ના ખ્યાલ આવે? ના ખ્યાલ આવે? શોર્ટમાં કહી દીધું. એ છે, એમ જ છે. ઘણા લોકોને એમ લાગે છે કે આપણે તત્વ અભ્યાસ કરીએ છીએ એટલે આપણે બધું કે મેરા માર્ગ પર ઓર્ડર લેવા જવું જ પડતું નથી, બેઠા બેઠા આવી જાય છે, હે ને? એ તો બસ એ ભગવાનની બલિહારી છે, તત્વની બલિહારી છે. તો ક્યાંથી ક્યાં લગાવે છે, ક્યાંથી ક્યાં જોડે છે, કેવી રીતે જોડે છે, હે ને? તત્વ પાસે કેવી રીતે કોનું કયું કામ લેવું જોઈએ? ના ના, અમને શ્રદ્ધાન તો થયું ને આશ્રમનું. અરે તને એકેનું શ્રદ્ધાન નથી, કાંઈ શ્રદ્ધાન નથી. એ રીતે છે, જો ગજબ છે. જો કાર્યનો કરતા કોઈ દેખાતો નથી એટલે બધા હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે. કર્તારૂપ માનવું એ તમને ખ્યાલ આવે? કર્તારૂપ માનવું એટલે બંધાયો. અચ્છા, કર્તારૂપ છે ને, હે ને? અચ્છા, નિમિત્ત કર્તા રૂપે તો કે નિમિત્ત કર્તા રૂપે બી નથી. નિમિત્ત કર્તા રૂપે બી તો ગેરંટેડ નિમિત્ત કરતા, હે ને? ખરેખર નિમિત્ત કરતા તરીકે બી તો કર્મ છે. અંતરંગ કારણ, પરમાર્થ કારણ તો, હે ને, દ્રવ્ય કર્મ છે. અંતરંગ નિમિત્ત કારણ તો, હે ને? અને વાસ્તવિક કારણ તો, પરમાર્થ કારણ તો એ પદાર્થનું ઉપાદાન છે. અને આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ. આપણું ઉપાદાન જ્ઞાતા દ્રષ્ટામાં ચાલી રહ્યું છે, હે ને? પરંતુ એનું અશુદ્ધ ઉપાદાન રૂપે આપણે એના કરતા કરવા પણ આપણે એને અનુભવ કરીએ છીએ. એટલે જીવ બંધાયેલો છે. અને બંધાયેલો છે એથી તકલીફ નથી, બંધાયેલો છે ગમે છે. બંધાયેલો છે એ તો વિશ્વ વ્યવસ્થા છે. બંધાયેલો છે આજે જે આપણે ઉપયોગ બી બંધાય છે ને નિમિત્ત તરીકે, એ બી વાસ્તવમાં વિશ્વ વ્યવસ્થાનો એક ભાગ છે. પરંતુ એ જે ગમે છે એ વિકૃતિ છે. એ ગમે છે, એ ખોટું નથી લાગતું, એ કર્તવ્ય લાગે છે, એ ઉપાદેય લાગે છે, એ આપણને કોઈ મોક્ષ માર્ગથી વિરુદ્ધ કામ કરી રહ્યા હોય એવું લાગતું નથી. એ શું થઈ ગયું? એ બંધ તત્વની ઉપાદેયતા થઈ. એ સૌથી મોટી ભૂલ છે. શું ખ્યાલ આવ્યો? આજે જે કહ્યું કઈ ખ્યાલ આવે કે નહીં આવે? ઘરમાં આપણા જે બી ગ્રસ્ત કાર્યોમાં, દીકરા દીકરીઓની વ્યવસ્થાઓમાં જે આપણે નિમિત્ત બનીએ છીએ, આપણું યોગ અને ઉપયોગ નિમિત્ત બને છે, એ કહે છે એ બી વિશ્વ વ્યવસ્થાનો એક ભાગ છે. એ બી કર્મ જનિત અવસ્થા છે. એવી રીતનો મોહનીય કર્મનો ઉદય આવ્યો ને રાગ આવ્યો. અહીંયા કહે છે કે ત્યાં સુધી મોક્ષ માર્ગના પ્રારંભમાં તકલીફ નથી. મોક્ષ માર્ગ વાળાને બંધ તત્વ તો છે, બંધ તત્વની ભૂલ નથી. આ વાત સમજમાં આવી કે નહીં? મોક્ષ માર્ગીને આશ્રવ તત્વ તો છે, પણ આશ્રવ તત્વ સંબંધી ભૂલ નથી. આશ્રવ તત્વ સંબંધી ભૂલ નથી એટલે શ્રી સમયસાર કહે છે એટલે જ્ઞાનીને આશ્રવ નથી. આશ્રવ નથી એટલે શું? કે આશ્રવને પોતાનું સ્વરૂપ માનતો નથી, કર્તવ્ય રૂપથી કરતો નથી, મોહપૂર્વક રાગદ્વેષ નથી. અને જે રાગદ્વેષ છે એને જેટલા થોડા રાગદ્વેષ તો છે ને,
છે પણ એને સ્વભાવ તરીકે અનુભવતો નથી, એટલે એને આશ્રવ નથી. અને એ જે બાકીનો આશ્રવ રહે છે એમાં ભવ વધારવાની તાકાત નથી. ભવ વધારવાની તાકાત નથી એટલે આવીને ખરી જાય છે. ખરી જાય છે એટલે નવો બંધ કરતો નથી. નવું વધે ને, નવું વધે ભાઈ, એ તો લાગવું જોઈએ ને, લાગવું જોઈએ, ખબર પડી જોઈએ. માનો કે તમે 500 રૂપિયામાં રિલાયન્સ શેર લીધો છે, સાંભળી છો બરાબર. હવે તમે 400 વેચો છો. કેમ વેચો છો? કે એવો મેસેજ છે કે 300 થઈ જવાનું છે. તો બોલો એ નુકસાન કરે છે કે લાભ ફાયદો કરે છે? શું નક્કી કરે? બોલો અર્પિત, શું કર્યું? ફાયદો કર્યો કે નુકસાન કરે? સમજ આવે છે આટલી વસ્તુ? નુકસાનમાં ફાયદો એવડી કેવું? નુકસાન ઓછું કર્યું ને એ ફાયદો. કહેવાનો અર્થ એ છે કે જ્ઞાનીને રાગ આવી જાય છે, એ દેખાય છે, એ રાગમાં દેખાય છે, પણ એ રાગમાં ઉપાધિ બુદ્ધિ નથી. એટલે રાગમાં જે પીડા બી છે પણ એ રાગ જવા માટે છે, હે ને. એનો એટલો કાળ જતો રહ્યો ને. 2 ભાવ બાકી હોય તો 2 ભાવમાંથી જે એટલો 1 કલાક નીકળી ગયો ને. હવે બે ભાવને 1 કલાક થતો નથી અને એનો ઓળિયામાંથી એક સ્ક્રિપ્ટ જ નીકળી ગઈ. ખ્યાલ આવે કે ના આવે? એનું નામ નિદ્રા છે. ક્યાંક કે લગાવો છો બધી રીતે વિચાર કરે ભાઈ, હે ટાઈમ ફિક્સ થઈ ગયો અને એ આવી ગયો શું તો સ્ક્રિપ્ટ, એટલી સ્ક્રિપ્ટ જ નીકળી ગઈ. અને હવે એના એ ભાગ જેટલો આવે ખરી ગયો, નવો બંધ કરતો નથી. અનંત સંસારનું કારણ થાય એવું નવું બંધ કરતો નથી. અને અનબંધ તો સ્વરૂપમાં રહેતા ક્યાંક ખતમ થઈ જાય છે, એને ખબર નથી હોતી. ખબર નથી હોતી એટલે એને જોવાનું જરૂર જ નથી. સ્વરૂપના જોવાવાળા જીવોનો મહિમા કંઈ ઓર છે, સમજ્યું? અને આ તો કહે છે કે નહીં કર્મ તો કંઈ કરા, કર્મની રાહ દેખીએ. અચ્છા, નસીબની રાહ જોવી કે ના જોવી? કર્મની રાહ જોવી કે નસીબની રાહ જોવી? કાંઈ નક્કી નથી. કર્મનો પાઠ લઈએ આપણે એક વખત 1 મહિનો, ખ્યાલ આવશે કે આપણને આપણી કશી જ ખબર નથી, કાંઈ ઠેકાણા નથી એમાં બી બતા. નસીબ ને કર્મ બેસે કે નહીં? ભાઈ પુણ્યનો ઉદય એ જ નસીબ છે. એનો ભરોસો છે કે નહીં? ભરોસો એટલે શું? ભરોસો એટલે શું? એટલે અકર્તાનો ભરોસો થવો, એનું નામ પુણ્યના ઉદયનો ભરોસો છે. આવા સિદ્ધાંતો ગુરુદેવશ્રીના. પુણ્યનો ઉદયનો ભરોસો એટલે અકર્તા સ્વભાવનો ભરોસો. એનો અર્થ કે મારી કોઈ જવાબદારી કમાવાની કે હું કમાઈ શકું છું એ વાત તદ્દન ખોટી છે. અને એવો અનુભવ થવો, અકર્તા સ્વભાવનો અનુભવ થવો, એનું નામ પુણ્યના ઉદયનો ભરોસો. ના, પુણ્યના ઉદયનો ભરોસો તો એમ છે કે પુણ્ય હોય તો મળે જ છે એમ ભરોસો કરવાની, એ દિશાનો ભરોસોની વાત નથી આ માર્ગમાં. પુણ્યના ઉદયથી મળે છે, તારાથી મળતું નથી. એને એનો અર્થ કે તારે કરવાની કે કર્તવ્ય રાખીને તારા કાર્યને અને તારા પુરુષાર્થને છોડવાની જરૂર નથી. જ્ઞાતા દ્રષ્ટાપણાને કલંક પહોંચાડવાની જરૂર નથી. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની નિંદા કરાવે છે આજે, હે ને. મેં આનું કર્યું વિદેશ છે તને ખબર નથી, હે ને. આ તો વાસ્તવમાં જૂઠણ છે. ખ્યાલ આવે કે નહીં? જેમ શુકર આદિ હોય ને, એ જે મનુષ્ય દ્વારા ત્યાગેલા મળમાં આનંદ માનીને રમે છે, એમ તું આ જ્ઞાનીઓ દ્વારા ત્યાગેલી સામગ્રીમાં, એને ખ્યાલ આવી ગયો? અને જૂઠન તો એટલે છે કે એક પદાર્થ અનંત વાર ભોગવ્યો છે તો જૂઠન થયું કે ના થયું? કોઈ બી રીતે આ ઔચિત્ય નથી એમાં પડ્યા રહેવું, એમાં રહેવાનું ફ્રી છે. આ જીવ ખરેખર વ્યસ્ત ભ્રમથી છે કે નહીં, આ હું નહીં કરું તો નહીં થાય, કેવી રીતે ચાલશે, દુકાન નહીં જવું તો નહીં ચાલે. હાલાવે કે નહીં? દુકાન જઈને દુકાન ચલાવી, કઈ દુકાન ચલાવી? વિકલ્પોની, હે ને. અશુભ ભાવની દુકાન ચલાવી, એ દુકાન તો તું ચલાવી શકતો નથી, ગારંટી છે. તો કોઈ કહે કે દુકાન જવું કે ના જવું, પછી એટલું કહી દો, અમને તો શોર્ટકટ ફાવે છે. હવે અહીંયાથી ઉઠીને દુકાન જવું કે ના જવું? ભાઈ દુકાન જવાનો જ છે, તારો રાગ છે એટલે કાર્ય થવાનું જ છે. પણ તું ત્યાં જાય છે એટલે આ થાય છે એમ નહીં માન. તો તું દુકાન છૂટવાનો, દુકાનનો રાગ છૂટવાનો, અને સંયોગમાં બી એવા પ્રસંગો છૂટવાનો પ્રસંગ આવશે. કયો પ્રસંગ આવશે? સિદ્ધ અવસ્થા. ના હમણાં નથી જો પતિ સિદ્ધ, હમણાં નથી જો, હમણાં તો બહુ કામ છે. આ સિદ્ધ અવસ્થા પછી અશરીરી થઈ જશું તો પછી જોશું. એને ડરે છે, ભય લાગે છે.
એ સમર્થ થશે, બધી ભૂલમાં ખુલશે એ બધી બાબતો, હે ને? એ રીતે એકલો આત્મા પ્રગટ થઈ જવો, સર્વ સંયોગોથી રહિત. બોલો પાલવે પાલવે. આજે તમે કમાયા છો, નસીબથી મળ્યું છે, જે માનતા હોય એ બધાથી રહિત થઈ જઈને એક અશરીરી થઈ જવાય તો એ તમને પાલવશે? શું વાત કરો છો? નહીં નહીં, એ રહે અને સિદ્ધ થવાય એવું કઈ હોય તો બતાવો. અંદરમાં પૂછજો, વાસ્તવમાં એ નથી અંદરમાં એક એક્સેપ્ટ થતું. ભય લાગે છે કે માંડ તો હવે બરાબર છે ને, થોડુંક બજાર લાઈનમાં આવ્યું છે. અને હવે શું લાઈનમાં આવ્યું છે? તું સંસારની લાઈનમાં છે, તને ખ્યાલ નથી. તો એમાં આવે ને આખી વાત. સમાપ્ત કરું આ 3 લીટી. જો બધા હોવામાં હા પોતાને કર્તારૂપ માને છે, અગર તો અન્યને કર્તારૂપ માને છે, તથા કદાચિત પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે. હવે જો બહુ ખતરનાક વાત આવે છે. 3 મિનિટ છે, હું બરાબર 3 + 3 6 મિનિટમાં પૂરી કરીશ વાત. શું કહ્યું? હવે કદાચિત પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે. કોઈ એક વ્યક્તિ મતલબ કે રૂટીનમાં હવે શું હોય મને ખબર નથી, પણ એવું કહેવાય ને 80-90 વર્ષ થઈ ગયા, ઉંમર થઈ જાય, કોઈ બી વ્યક્તિ મરી જાય તો પહેલા શું પૂછે છે? કોઈ કે ભાઈ મારા પિતાનું મરણ થયું, હર્ષદભાઈ સાચું કહેજો, પહેલા શું પૂછે? કેટલી ઉંમર હતી? એ કહે કે 90 વર્ષ હતા, તો ઠીક છે. ખ્યાલ આવ્યો તમને? બરાબર છે કે નહીં? 90 વર્ષ હતા તો પછી રહેવાની શું જરૂર છે? એટલી બુદ્ધિ બગડી ગઈ છે. ખરેખર જોવામાં આવે ને તો એને ખબર જ નથી મરણ શું છે. ખ્યાલ આવ્યો કે નહીં? જન્મ મરણની ખબર નથી એને. અમારે બતાવવું છે કે એમાં તો 90 વર્ષે તો એમાં કોઈ બીજું કારણ તો લાગ્યું નહીં કે ભાઈ કોઈના કારણે ગયા. એ તો એ પ્રમાણે જવાનો ક્રમ હતો ને ગયા. હવે એના પર આવી જશે. જો હે ને, અન્ય કરતાપણું ના ભાસે કે ભાઈ 90 વર્ષ હતા એટલે તો એ સમયની એ વખતની યોગ્યતા હતી કે 90 વર્ષ થાય એટલે વ્યક્તિ જવું જ જોઈએ. કેટલું રહેવું જોઈએ? ખાલી કરવી જોઈએ જગ્યાએ, એ રીતે જવું જોઈએ. તો એ રીતે એ થયું અહીંયા. તો એમ કહે છે કે તો ન ભાસે કોઈ કરતા પણ કોઈ રોગના કારણે ગયા એમ નથી, કે કોઈ કારણસર ગયા એમ નથી, મારા કારણે કે બીજાના કારણે. તો અહીંયા તો અને કર્મની તો ખબર જ નથી આવ્યું કર્મની. તો ગેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે. હવે આમાં શું ભૂલ કરી? હવે જે એ તો ભાઈ જવાના એ સમયમાં એ પર્યાય એ કાળે થવાની હતી એને થઈ, એની એ ભવિતવ્ય હતું ને થઈ, તો એમાં શું ભૂલ કરી એને? તો કે ભૂલ એ કરી કે એમ માનીને સ્વભાવ પર દ્રષ્ટિ કરતો નથી. એમ માનીને રાગદ્વેષ તો ઘટ્યા નહીં, એમ માનીને તો ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ તો મટી નથી, તો એને ભવિતવ્ય ક્યાં માન્યું કહેવાય? હાલા, ભવિતવ્ય માન્યું ક્યારે કહેવાય? એ સમયમાં થવા વાળી પર્યાય એ જ થઈ છે, થવાની હોય એ જ થાય છે, બીજી થતી નથી. એના પરિપ્રેક્ષમાં એના વિભાગમાં આ કાર્ય થયું છે એમ માને તો પછી તારે દુઃખી થવાની જરૂર શું છે? એનો અર્થ કે જે ત્રિકાલ સ્વભાવ રહે છે એના લક્ષ કરવું જોઈએ અને આનું લક્ષ છૂટવું જોઈએ. એ કાર્ય તો થયું નથી, તો પછી તે ભવિતવ્યને કહીને પણ ભવિતવ્યના આધારે જે સ્વભાવની દ્રષ્ટિ કરવાની હતી એ તો કરી જ નહીં, હે ને? તો પણ તે મરણને ભલું માન્યું કે બુરું માન્યું એનો પણ નિર્ણય નથી. એટલા માટે અહીંયા કહે છે ગેલો થઈને. અને અહીંયા આપણે ત્યાં તો એ કહે છે કે ભવિતવ્યને માને તો સમ્યક દર્શન થઈ જાય, અને અહીંયા કહે છે ગેલો થઈને, મૂઢ થઈને. મૂઢ થઈને એટલે ખ્યાલ આવ્યો કે એ સ્વભાવની દ્રષ્ટિ માટે નહીં, કેમ કે એને કારણની જ ખબર નથી. અકર્તા સ્વભાવની ખબર નથી, નિમિત્ત કાળની ખબર નથી. એ પર્યાયના એ સમય થવાના જે યોગ્ય કાળમાં થઈ છે એમ સમજીને પણ એને સ્વભાવની દ્રષ્ટિ કરતો નથી. એમ અહીંયા કહે છે ભવિતવ્ય માનવા લાગે. એ પ્રમાણે બંધ તત્વનું યથાર્થ જ્ઞાન એટલે અબંધ સ્વભાવની દ્રષ્ટિ કરી. માનો કે જે સમયમાં જે વસ્તુ થવાની છે એ એવું આપણને ખબર પડે તો પછી બંધાવાની જરૂર છે? બીજી કોઈ પદાર્થના પર્યાયની પછી અકર્તાના સ્વભાવનું વેદન થવું જોઈએ ને? એ તો કરતો જ નથી. એટલે એને એ સમજીને પણ અબંધ તત્વને જોયું નહીં, એટલે એ બધી જ ભવિતવ્યની એની વાત પણ શામાં જશે? બંધ તત્વની ભૂલમાં જ જાય. ગજબની વાત. હાલાવી ગઈ ને? એ રીતે એ પ્રમાણે બંધ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે કે આ અનાદિની ભૂલ છે. શાસ્ત્ર વાંચીને પણ છેલ્લે શાસ્ત્ર વાંચે છે એ 7મો અધિકાર, ભૂલ આ મટાડવા ચાહે છે તો પણ છેલ્લે
પુણ્યનો બંધ અર્થાત તો એ બંધ ભલો અને પાપનો બંધ બુરો એ રીતે માનીને અંતરંગ પરિણામમાં એને વાસ્તવમાં એ ભાવ વાસન થયું નથી, એટલા માટે બંધ તત્વની ભૂલ ચાલ્યા રાખે છે. એ અહીંયા કહ્યું. કાલે હવે આગળ કઈ આવે છે? સંવર તત્વનું અન્યથા સ્વરૂપ. એ બી અહીંયાથી બી વાંચીશું, અહીંયા બી વાંચીશું, એની ચર્ચા કરીશું.